હલો, કેમ છો સ્ટુડન્ટ? વેલકમ ટુ ધ બાયોલોજી લેક્ચર બાય નેહા પટેલ ફ્રોમ દેવશ્રી સ્કૂલ. સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એના વિશે આપણે ભણી રહ્યા છીએ. અને આપણે કોષના જે મુખ્ય બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, તેમાંથી આદિકોષ કેન્દ્રી કોષ વિશે આપણે ભણીએ છીએ. આદિકોષ કેન્દ્રી કોષમાં આગળ જે આપણે પોઈન્ટ બધા કવર કરી દીધા છે. હવે લાસ્ટ આદિકોષ કેન્દ્રી કોષમાં સમાવિષ્ટ રચનાઓ. આપણે આદિકોષ કેન્દ્રી કોષની રચનામાં જે ઘટકો છે એ જોયેલા. લાસ્ટ ટોપિકમાં આપણે એના કોષીય આવરણ, એમાં જે 3 સ્તર છે, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસપટલ, તેમજ એની સાથે સંકળાયેલી અન્ય રચનાઓ જેવી કે મેસોઝોમ્સ, ક્રોમેટોફોર્સ, કશા, પીલી, ફિમ્બ્રી. બરાબર, આટલા ટોપિક આપણે આદિકોષ કેન્દ્રી કોષમાં જોઈ ગયા છીએ. હવે એનું કોષીય આવરણની રચના હતી. એના કોષ રસમાં અંદર અન્ય કયા ઘટકો કે કઈ અંગિકાઓ આવેલી છે એના વિશે આપણે વાત કરવાની છે. તો જ્યારે આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ બે તફાવત સાથે જોયેલા અથવા એના વિશે કઈ કઈ રચનાઓ જોયેલી, ત્યારે આપણે જોયેલી કે આદિકોષ કેન્દ્રી કોષમાં કોઈ પણ પટલયુક્ત રચનાઓ આવેલી નથી, પરંતુ રિબોઝોમ્સ એક એવી રચના છે કે જે પટલ વિહીન છે અને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે. બરાબર, રચના સરખી છે, પણ કદની દ્રષ્ટિએ આદિકોષ કેન્દ્રી કોષના રિબોઝોમ્સ અને સુકોષ કેન્દ્રી કોષના રિબોઝોમ્સ ખાલી કદમાં જુદા પડે છે, બાકી રચના અને કાર્ય બધું સરખું હોય છે. સ્થાન અને ગોઠવણી પણ બંનેમાં થોડી જુદી છે. તો એ અહીંયા ધ્યાન રાખશું કે તમને રિબોઝોમ્સ આપણે અહીંયા ભણીએ છીએ, પણ અહીંયા આપણે માત્ર આદિકોષ કેન્દ્રી કોષમાં સમાવિષ્ટ રિબોઝોમ્સ વિશે ભણી રહ્યા છીએ. જુઓ, રિબોઝોમ્સ અને અન્ય સમાવિષ્ટ રચના પણ કોની અંદર, કયા ઘટકની અંદર સમજીએ છીએ? આદિકોષ કેન્દ્રી જે કોષ છે એની અંદર સમાવિષ્ટ રચનાઓમાં રિબોઝોમ્સ અને અન્ય ઘટકો માટે ભણીએ છીએ. તો સૌપ્રથમ આપણે રિબોઝોમ્સ માટે ભણીએ. આટલો આખો ટોપિક તમને આદિકોષ કેન્દ્રી કોષનું રિબોઝોમ્સ કે તો આટલું ભણવાનું રહેશે. જુઓ કે આદિકોષ કેન્દ્રી કોષમાં જે રિબોઝોમ્સ છે એ એના કોષરસ પટલ સાથે સંકળાયેલ છે. જ્યાં જ્યાં જે લાઇટ કરું છું, હાઇલાઇટ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે MCQ માટે પણ આ ટોપિક તમારે ધ્યાનમાં લેવાનો રહે કે આદિકોષ કેન્દ્રી કોષમાં જે રિબોઝોમ્સ છે એ ક્યાં જોવા મળે. તો એ વધુ કોની સાથે સંકળાયેલા હોય છે? કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. હવે એના કદમાં એની સાઇઝ ઉપર જઈએ તો એની સાઇઝ તમને આપેલી છે, એટલે આ આંકડો પણ યાદ રાખીશું કે તે 15 નેનોમીટરથી 20 નેનોમીટરનું કદ ધરાવે છે. હવે જ્યારે પણ એની રચના જોઈએ તો રિબોઝોમ્સ છે આમ જોવા જાઓ તો તમે જ્યારે પણ કોષમાં જુઓ તો તમને આમ કણ સ્વરૂપે જોવા મળે, પરંતુ એને હાઇલાઇટ કરી અને જોઈએ તો આખો રિબોઝોમ્સ એ 2 પેટા એકમોનો બનેલો હોય છે. આટલો મોટો નથી હોતો, એકદમ કણ નાના પુટિકા સ્વરૂપે જ આમ તમે ત્યાં જુઓ ત્યારે દેખાય, પણ એકચ્યુઅલી જ્યારે પણ જુઓ તો એ આ રીતે 2 પેટા એકમનો બનેલો હોય છે. એમાં એનો જે નાનો એકમ છે એને 30S અને એનો જે મોટો એકમ છે એને 50S કહે છે. બરાબર, અહીંયા S છે એ તમને કોઈ એકમ દર્શાવતો નથી, પણ એનો સેડિમેન્ટેશન રેટ અથવા એના સાઇઝ પર જાય છે. બરાબર, S ફોર સાઇઝ ઘણી જગ્યાએ બોલે છે, પણ એકચ્યુઅલી S ફોર સેડિમેન્ટેશન રેટ. સેડિમેન્ટેશનનો મતલબ કે કોઈ પણ કણ હોય તો એના કદની દ્રષ્ટિએ નક્કી થાય કે એનું અવસાદન એટલે કે સેડિમેન્ટેશન, નીચે પડવાની એની જે ક્ષમતા છે એને, તો એ S શબ્દ માટે વપરાય છે. બરાબર, તો અહીંયા 30S નાનો એકમ, મોટો એકમ 50S. હવે જુઓ કે સંયુક્ત રીતે આખો જે રિબોઝોમ્સ બને છે એ 70S તરીકે ઓળખાય છે. અહીંયા 50S + 30S કરીને 80S એ રીતે ટોટલ નથી કરવાનું. બરાબર, ખાસ ધ્યાન રાખીશું કે જે આદિકોષ કેન્દ્રી કોષના રિબોઝોમ્સ 2 પેટા એકમનો બનેલો છે, એમાં એનો નાનો એકમ એ 30S ધરાવે છે, મોટો એકમ એ 50S છે, અને સંયુક્ત રીતે આખો જ તમને એમ કે આદિકોષ કેન્દ્રી કોષનો રિબોઝોમ્સ તો એ 70S છે. અહીંયા જુઓ કે જ્યારે તમને રિબોઝોમ્સમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીના રિબોઝોમ્સને અલગ પાડો એ રીતે કે તો આ ટોપિક અહીંયા ધ્યાનમાં રાખવાનો કે હંમેશા સુકોષ કેન્દ્રી કોષનો રિબોઝોમ્સ 70S પ્રકારનો હોય છે. હવે રિબોઝોમ્સનું કાર્ય શું છે? જ્યાં પણ હવે એ આદિકોષ કેન્દ્રીમાં હોય કે સુકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ છે
એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. ખાસ ધ્યાન રાખો, એ સ્થાન છે, એ જગ્યા છે, એ પોતે કરતું નથી, એ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. એટલે રિબોઝોમ્સ એ સ્થાન છે કે જ્યાં પ્રોટીન સંશ્લેષણ થવું એટલે પહેલાં તો નિર્માણ થવું, સિન્થેસિસ થવું ઇંગ્લિશમાં જેને કહે છે, બરાબર. તો પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન એ કયું છે? રિબોઝોમ્સ છે. તો ઘણીવાર ક્વેશ્ચનના આધારે પણ નીટમાં પણ એ રીતે એક ક્વેશ્ચન પૂછાયેલો, બેઝિક આ રીતે નહીં, પણ તમને કોઈ કણ આપે છે અને પછી એમ કહે છે કે જ્યાં પ્રોટીન સંશ્લેષણ થતું હોય તો ત્યાં કયા પ્રકારની અંગિકાઓની સંખ્યા વધારે હોય, તો જે રિબોઝોમ્સ છે એ પણ આવે, કારણ કે રિબોઝોમ્સ સિવાય, રિબોઝોમ્સની જગ્યા સિવાય ક્યાંય પ્રોટીન સંશ્લેષણ શક્ય બનતું નથી. કઈ રીતે થાય છે પ્રોટીન સંશ્લેષણ એ આગળ આપણે ચેપ્ટરમાં છે ત્યારે આપણે આ પોઈન્ટ ફરી પાછું ડિટેલમાં ભણીશું. અત્યારે આપણે આટલું યાદ રાખીશું કે રિબોઝોમ્સ એ સ્થાન, એ જગ્યા છે કે જ્યાં કઈ પ્રક્રિયા થાય છે? પ્રોટીન સંશ્લેષણ, એટલે કે પ્રોટીનના નિર્માણની, ઇંગ્લિશમાં જેને સિન્થેસિસ કહે છે, એ પ્રક્રિયા આ સ્થાને થાય છે. હવે જુઓ કે કઈ રીતે થાય. તો જે પ્રોટીન સંશ્લેષણ એમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે, એમાં એક શબ્દ છે ભાષાંતર, ટ્રાન્સલેશન. તો ટ્રાન્સલેશન કોનું થાય છે, કઈ રીતે થાય છે, એ પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ જોઈશું ત્યારે જ જોઈશું. પણ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા કોની મદદથી? mRNA. ચલો, RNA અને DNA બે પ્રકારના જે આપણા આનુવંશિક દ્રવ્યો અથવા જે આનુવંશિક દ્રવ્ય DNA છે, પણ આપણા જે રંગસૂત્રો છે એમાં mRNA, DRNA કોષ કેન્દ્રની અંદર આ બધા જ ઘટકો જોઈ શકાય છે. અને RNA છે એ 3 પ્રકારના છે. mRNA એટલે મેસેન્જર RNA, બીજો tRNA જેને ટ્રાન્સફોર્મર RNA, અને બીજો rRNA કે જે રિબોઝોમલ RNA કે જે રિબોઝોમ્સની રચનામાં આવેલો હોય, બરાબર. તો અહીંયા ખાસ આપણે આ mRNA માટે સમજીશું કે ભાષાંતરની પ્રક્રિયા દ્વારા કોની મદદથી? mRNAની મદદથી પ્રોટીનનું સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો અહીંયા આપણે આગળ જતાં પ્રોટીન સંશ્લેષણ આખી ક્રિયા સમજવાની તો છે જ, પરંતુ કંઈ આટલા પૂરતું આ 2 MCQ માટે પણ થઈ અને તમારે આ શબ્દ ધ્યાન રાખવાના ફરી કે આ એ સ્થાન છે કે જ્યાં પ્રોટીન સંશ્લેષણ થાય, અને બીજું કે કઈ પ્રક્રિયા દ્વારા? તો ભાષાંતરની પ્રક્રિયા દ્વારા. કોની મદદથી? તો mRNAની મદદથી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. આખી પ્રોટીન સંશ્લેષણ એ ડિટેલમાં પ્રક્રિયા છે, એટલે અહીં આખી હું તમને સમજાવતી નથી. હવે જુઓ કે બીજો એક શબ્દ અહીંયા તમને દર્શાવે છે પોલિઝોમ્સ અથવા કહેવાય છે પોલીરિબોઝોમ્સ. એટલે શું? તો જ્યારે કોઈ એક મેસેન્જર RNA સાથે એકથી વધુ રિબોઝોમ્સ જોડાય તો એ જોડાણ સાથેની જે આખી રચના બને એને પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહે છે. જુઓ કે ધારો કે આ મેસેન્જર RNA છે, RNA અને DNA બંને ન્યુક્લિક એસિડ છે, બરાબર, અને ન્યુક્લિયોટાઇડના બનેલા છે, ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. તો અહીંયા ધારો કે આખો મેસેન્જર RNA છે. મેસેન્જર RNA પર આ ન્યુક્લિયોટાઇડ અલગ અલગ પ્રકારના દર્શાવવા માટે આ ધારો કે હું કોડિંગ દર્શાવું છું. તો આ આખો એક mRNA છે. mRNA અને RNA અને DNAની રચના આપણે ડિટેલમાં જોઈશું. એક મેસેન્જર RNA છે, સિંગલ સ્ટ્રેન હોય, DNAની હંમેશા ડબલ સ્ટ્રેન હોય. તો એક મેસેન્જર RNA સાથે જ્યારે એકથી વધુ રિબોઝોમ્સ જોડાયેલા હોય, રિબોઝોમ્સ આ રીતે હંમેશા એના પેટા એકમથી અથવા એના જો પેટા એકમ હોય એની સપાટી પર ખરેખર મેસેન્જર RNA જોડાય. તો આ બધા રિબોઝોમ્સ છે. તો એક મેસેન્જર RNA સાથે એકથી વધારે રિબોઝોમ્સ જોડાય તો આ સંયુક્ત જે રચના બની એને પોલિઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને પોલીરિબોઝોમ્સ કહે છે. આ રચના સુકોષ કેન્દ્રીમાં પણ આ જ રીતે હોય કે એમાં એક મેસેન્જર RNA સાથે રિબોઝોમ્સ, પણ એમાં સુકોષ કેન્દ્રીના જે અલગ પ્રકારના રિબોઝોમ્સ છે એ જોડાયેલા હોય, બરાબર. તો અહીં સુધી આપણે આદિકોષ કેન્દ્રી કોષનો રિબોઝોમ્સ કહે છે તો આટલો ટોપિક લખવાનો થાય. આ બધા MCQ માટે પણ આંકડા અને સ્થાન, કોષ રસપટલ સાથે જોડાયેલા છે. પોલિઝોમ્સ કોને કહે છે, કઈ ક્રિયા દ્વારા, કોની મદદથી પ્રોટીનનું સંશ્લેષણ થાય, બરાબર. અને આ 2 આંકડા, આ સાઇઝ, આ બધું જ આપણે આદિકોષ કેન્દ્રી કોષના રિબોઝોમ્સ માટે સમજીશું. હવે જો તમને આખો ટોપિક કહે છે કે આદિકોષ કેન્દ્રીમાં સમાવિષ્ટ રચનાઓ સમજાવો તો રિબોઝોમ્સ અને 3 લખવાનું છે, પરંતુ માત્ર રિબોઝોમ્સ વિશે કહે છે તો આપણો આટલો ટોપિક રહેશે, બરાબર છે. ચલો નેક્સ્ટ બીજી એક રચનાઓ
જેને સૂક્ષ્મકાય રચનાઓ કહે છે. શબ્દ પરથી નાની બોડી ધરાવતી જે રચનાઓ છે માઇક્રોબોડીઝ તરીકે ઓળખાય છે. પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું કે આદિકોષ કેન્દ્રી કોષમાં કોઈ જ રચના પટલ ધરાવતી ન હોય. જો રિબોઝોમ્સ પણ પટલવિહીન છે, કોષ કેન્દ્ર પણ પટલવિહીન હોય, તો આ સૂક્ષ્મકાય રચનાઓ જે નાની રચનાઓ છે એ પણ કેવી હોય છે? પટલવિહીન. બરાબર, એટલે પટલથી ઘેરાયેલી હોતી નથી. આદિકોષ કેન્દ્રી કોષ એના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો એટલે એમાં જરૂરી જે પણ ઘટકો હોય, બરાબર, એ ક્યાં સંગ્રહાય, ક્યાં સંચય પામે, તો એ સંગ્રહ કરવા માટે થઈ અને જે નાની નાની બોડીઝ, નાની રચનાઓ બને એને શું કહેવાય છે? સૂક્ષ્મકાય કહે છે. અને સૂક્ષ્મકાયમાં શું હોય છે? આરક્ષિત દ્રવ્યો સંગ્રહાયેલા હોય. ઉદાહરણ જોઈએ એટલે સમજ્યું કઈ રીતે આરક્ષિત દ્રવ્યો છે એ. ફરી આપણે જે વાત કરી હતી કે આ રચનાઓ હંમેશા કેવી હોય? પટલવિહીન જ હોય છે. નેક્સ્ટ, કે કઈ રીતે એ ગોઠવાયેલી હોય? તો જે કોષરસ છે એમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલી હોય. કોષરસમાં છૂટી છૂટી મુક્ત સ્વરૂપે એ વિતરણ પામેલી હોય છે. હવે જુઓ કે એના ઉદાહરણ ઉપરથી તમને ખબર પડશે કે ધારો કે કોઈ સૂક્ષ્મકાય છે એ ફોસ્ફેટ નામના દ્રવ્યનો સંગ્રહ કરે તો એને ફોસ્ફેટ કણિકાઓ કહેવાય. એટલે સૂક્ષ્મકાયના ઉદાહરણમાં ફોસ્ફેટ કણિકાઓ છે. એવી જ રીતે સિયાનોફાઇસિન કણિકાઓ, બરાબર છે. એ જ રીતે બીજું ગ્લાયકોજનનો સંગ્રહ કરતી ગ્લાયકોજન કણિકાઓ. તો આ રીતે જે પણ ઘટક એનો દ્રવ્ય એનો એ સંગ્રહ કરે એના આધારે આ કણિકાઓને અલગ અલગ નામ આપવામાં આવે છે. તો આ એક નાનો ટોપિક કે સૂક્ષ્મકાય રચનાઓ, પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ સૂક્ષ્મકાય રચનાઓ પણ કોની રહેશે? આદિકોષ કેન્દ્રી કોષની જ સૂક્ષ્મકાય રચનાઓ છે. નેક્સ્ટ, રસધાનીઓ. તો રસધાની છે એ કયા પ્રકારના આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે? તો નીલ હરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એમાં વાયુયુક્ત રસધાનીઓ. હવે રસધાનીઓના ઘણા બધા પ્રકાર પડે છે. જે પ્રકારના દ્રવ્યનો એ સંગ્રહ કરે એ આધારે એનો પ્રકાર પડે છે. આમ આપણે જોયેલું કે મોટાભાગે રસધાનીઓ વનસ્પતિ કોષમાં જોવા મળે, પણ આદિકોષ કેન્દ્રીમાં વનસ્પતિ પ્રાણી એ બહુ એવો સૂક્ષ્મ ભેદ બહુ રહેતો નથી. છતાં જુઓ કે જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે તો એ પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા હોય. એમાં વાયુઓનો સંગ્રહ કરતી રસધાનીઓ કે જેને કહેવાય છે વાયુયુક્ત રસધાનીઓ એ જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણો જે ટૉપિક છે કે રિબોઝોમ્સ અને અન્ય સમાવિષ્ટ આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી રચનાઓ. આની સાથે જે કોષના મુખ્ય બે પ્રકાર આપણે ભણવાના છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, બરાબર, એમાં આદિકોષ કેન્દ્રી કોષ વિશેની બધી જ રચના અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો ટોપિક આ ચેપ્ટરમાં રહેશે એ બધું જ સુકોષ કેન્દ્રી કોષ માટે છે. ચલો હવે આપણે જે કોષનો અન્ય પ્રકાર છે સુકોષ કેન્દ્રી કોષ એના વિશે ભણવાની શરૂઆત કરીએ. એના વિશે માહિતી મેળવી અને પછી તેમાં આવેલી વિવિધ અંગિકાઓ આગળ આપણે ભણવાની છે. બરાબર. આપણે આદિકોષ કેન્દ્રી કોષ કમ્પ્લીટલી પૂરો કરી નાખેલો છે. એના વિશેની બધી જ માહિતી આપણે જોઈ ગયા છીએ. જુઓ, સુકોષ કેન્દ્રી કોષ, હવે એમાં કોનો સમાવેશ થાય? કયા સજીવોને સુકોષ કેન્દ્રી કોષમાં સમાવિષ્ટ કરવામાં આવે છે? તો સુકોષ કેન્દ્રી કોષ, જેને ઇંગ્લિશમાં યુકેરિયોટિક સેલ્સ કહેવાય, કે તેમાં બધા જ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ એ જે સમૂહ છે એ બધાનો સમાવેશ સુકોષ કેન્દ્રી સજીવમાં થાય છે. હવે જુઓ કે પ્રોટિસ્ટા સમૂહ શું છે, વનસ્પતિમાં કોનો સમાવેશ કરવામાં આવે, પ્રાણી સમૂહમાં કોનો સમાવેશ કરવામાં આવે કે ફૂગનો, એ તમે જે તમારું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ એમાં આના વિશે ખાસ માહિતી આપેલી છે કે જે વર્ગીકરણ છે એના વિવિધ પ્રકાર છે. એમાં વિવિધ પ્રકારમાં ઘટકોને અલગ અલગ રીતે સમાવિષ્ટ કરવામાં આવે છે. તો અહીંયા એમાં જે પ્રોટિસ્ટા સમૂહ છે એમાં જેટલા પણ સજીવો સમાવિષ્ટ હોય કે જે એક કોષી હોય છે, સૂક્ષ્મ કક્ષાના છે, બધા જ બહુકોષી અને જે હરિતદ્રવ્ય ધરાવે છે એનો સમાવેશ વનસ્પતિમાં કરીએ છીએ. બધા જ બહુકોષીઓ અને જે હરિતદ્રવ્ય ધરાવતા નથી એનો આપણે પ્રાણીઓમાં સમાવેશ કરીએ છીએ. અને ફૂગ, બરાબર, અન્ય પ્રકાર એવો પણ છે કે જેમાં વર્ગીકરણમાં ફૂગનો સમાવેશ વનસ્પતિમાં કરવામાં આવે છે અને અમુકમાં ફૂગને અલગથી લેવામાં આવે છે, કારણ કે ફૂગ એ એવી રચના છે કે જેનો વનસ્પતિમાં સમાવેશ કરીએ
પરંતુ એક પ્રક્રિયા વનસ્પતિમાં જે સ્વયંપોષણ જાતે પ્રકાશ સંશ્લેષણ થઈને જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એ ફૂગમાં થતી નથી, કારણ કે ફૂગમાં હરિતદ્રવ્ય હોતું નથી, બરાબર. પરંતુ તમે આ બધા જ પોઈન્ટ વનસ્પતિ સૃષ્ટિ એનું જે વર્ગીકરણ છે એ જોશો એમાં તમને ખબર પડી જશે. પરંતુ અહીંયા આપણને કયા 4 સમૂહનો સમાવેશ આ પ્રકારના કોષોમાં થાય છે, તો આ પ્રકારમાં આપણે જોયું એમ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને બધી જ ફૂગ, બરાબર, એનો સમાવેશ આપણે સુકોષ કેન્દ્રી કોષમાં કરીએ છીએ. ચલો હવે સુકોષ કેન્દ્રી કોષની રચના જ્યારે પણ ભણીએ તો એમાં કયા કયા ઘટકો જોવા મળે, કઈ રીતે ગોઠવાયેલા હોય એના વિશેનો પહેલે ઓવરવ્યૂ માહિતી જોઈ લઈએ છીએ. પછી આપણે સુકોષ કેન્દ્રીની એક એક અંગિકા એને ડિટેલમાં ભણવાની છે. જુઓ, સુકોષ કેન્દ્રી કોષ છે એમાં પહેલાં તો આ કોષ બધા એક સરખા હોતા નથી. જેમ આદિકોષ કેન્દ્રીમાં કોષમાં આપણે જોયું કે મોટાભાગનાની રચના સમાન હોય, બરાબર, સામાન્ય અમુક જ ફેરફાર હોય છે. પરંતુ અહીંયા ઘણા બધા સમૂહોનો સમાવેશ થતો હોવાથી દરેક કોષ જે કાર્ય સાથે સંકળાયેલો હોય એ પ્રમાણે પોતાની રચનામાં કંઈક ફેરફાર લાવે. ખાસ હંમેશા કોષમાં રચના બદલાય કોને અનુલક્ષીને, એનું કાર્ય કયું છે એને અનુલક્ષીને એની રચનામાં હંમેશા ફેરફાર થયેલો હોય છે. તો આ કોષો પહેલાં તો એક સરખા હોતા નથી. એમાં મોટાભાગની જે અંગિકાઓ છે આપણને ખબર છે કે રિબોઝોમ્સ એક એવી અંગિકા છે જે પટલ વિહીન છે, છતાં પણ આમાં પણ જોવા મળે છે એક તારા કેન્દ્ર પણ. પરંતુ અહીંયા પટલયુક્ત અંગિકાઓની હાજરી જોવા મળે, જે આદિકોષ કેન્દ્રી કોષમાં શું છે, ગેરહાજર છે. જો અહીંયા આ ટૉપિક ભણો છો તો સાથે સાથે તમને આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એના તફાવત પણ જાતે બનાવવાનું કહે તો બધા ટૉપિક અહીંયા વિડીયોમાં જે પણ બોલું છું બધા શબ્દ પર ધ્યાન આપજો, બરાબર છે. જેના કારણે એનું જે કોષ રસ છે એ વિવિધ ભાગમાં શું થઈ જાય, વિભાજિત થઈ જાય. રીઝન શું, બધી અંગિકાઓ આવેલી ક્યાં હોય, કોષરસમાં. તો એના કારણે એનો જે કોષરસ છે એ આમ તરલ દ્રવ્ય છે એ સળંગ ન રહેતા જે અંગિકાઓની હાજરીને કારણે વિવિધ વિભાગોમાં શું થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે અથવા વહેંચાઈ જાય છે. સુકોષ કેન્દ્રી કોષ કહેવાય જ કેમ, એની મહત્ત્વનું જે લક્ષણ છે એ એના કોષમાં જે એનું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પટલથી આવરિત અને સુવિકસિત ઇન્સર્ટ પટલયુક્ત સુવિકસિત કોષ કેન્દ્રની હાજરી એ જ આના પરથી જ આપણે આ કોષને સુકોષ કેન્દ્રી કોષ એવો કોષ કે જેનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય તો એને આપણે સુકોષ કેન્દ્રી કહીએ. અને પટલયુક્ત પટલથી આવરિત કોષ કેન્દ્ર જોવા મળે છે, બરાબર. ખાસ કોષ કેન્દ્ર ક્યારેય પટલવિહીન હોય નહીં. ઓકે, અહીંયા અંગિકાઓ છે તો પટલયુક્ત અંગિકાઓની હાજરી અહીં જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલયુક્ત અંગિકાઓ હોય નહીં, પરંતુ એનો મતલબ એવો નથી કે આમાં પટલવિહીન અંગિકાઓ નથી. આમાં પટલવિહીન અને પટલયુક્ત બંને અંગિકાઓ જોવા મળે. જ્યારે આદિકોષ કેન્દ્રીમાં માત્ર પટલવિહીન અંગિકાઓ જ હોય, એમાં પટલયુક્ત ન હોય, બરાબર. જુઓ, હવે વિવિધ પ્રકારના પ્રચલન માટેની જે રચનાઓ છે, કશાઓની બીજી ઘણી એવી રચનાઓ છે કાર્યને અનુલક્ષીને, પ્રચલન એટલે કે હલનચલન માટેની રચનાઓ એ આમાં જોવા મળે એની વિશેષતા છે. સાથે સાથે એના કોષરસમાં રચના કરતી એક રચના જેને કોષરસ કંકાલ સાયટોસ્કેલેટન કહે છે એ આની વિશેષતા છે. હવે જુઓ, કોષરસ કંકાલ એટલે શું, આપણે કોષરસ એટલે શું જોયેલું કે એક પ્રકારનું અર્ધતરલ પ્રવાહી છે, સેમીફ્લુઇડ છે, બરાબર. હવે કોષરસ છે એ પણ ઘણા કાર્ય સાથે સંકળાયેલું છે. આ એક તો વસ્તુ કે બધી અંગિકાઓ કોષરસમાં આવે છે, એટલે આપણે કહેલું કે કોષમાં જે બધી ક્રિયાઓ થાય છે એ કોષરસમાં થાય છે એમ કહેવાય, કારણ કે દરેક અંગિકા કોઈ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલી હોય અને કોષરસ એ બધી જ અંગિકાઓને ધારણ કરે છે. બીજું કે કોષરસ વહનના કાર્ય સાથે પણ સંકળાયેલું છે, એટલે કે ઘટકો છે એ કોષની અંદરથી બહાર જવા અને બહારથી અંદર એનો પ્રવેશ કરાવવો, એમાં કોષરસ પટલ તો મહત્ત્વનો ભાગ ભજવશે જ, પણ કોષરસમાં પણ અંદર વહન થતું હોય છે. અને કોષરસ એક પ્રકારનું જે કોષ છે એનું બંધારણ આપે છે, એનો આકાર આપે છે. કોષ દિવાલ એની બોર્ડરિંગ કરે જો વનસ્પતિ કોષ હોય તો, અને પ્રાણી કોષ હોય તો કોષરસ પટલ. પણ એ જે કોષરસ છે એમાં વિવિધ પ્રકારના તંતુઓ છે. આપણે કોષરસ કંકાલ એક ટૉપિક ભણીશું જ. સૂક્ષ્મ રસધાનીઓ છે, સૂક્ષ્મ નલિકાઓ છે, બરાબર છે, સૂક્ષ્મ તંતુઓ છે, મધ્યસ્થ નલિકાઓ છે. આ બધી નલિકાઓ ભેગી થઈ અને તાંતળાઓ જેવી રચના કે જે કોષરસ કંકાલ બનાવે એ પણ સુકોષ કેન્દ્રી કોષના કોષરસની લાક્ષણિકતા છે, બરાબર.
તો આ નેક્સ્ટ લક્ષણ થયું. હવે જુઓ કે અહીંયા આનુવંશિક દ્રવ્ય એ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલ હોય સુકોષ કેન્દ્રી કોષમાં. આનુવંશિક દ્રવ્ય કોને કહીએ છીએ આપણે? હવે ખબર હોવી જ જોઈએ. કોને? ડીએનએ. ચલો, ડીએનએ અહીંયા રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલું છે. આગળ પણ મેં વાત કરી કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય, રંગસૂત્ર ડીએનએના બનેલા હોય. પરંતુ આદિકોષ કેન્દ્રી કોષમાં પટલ નથી અને એના રંગસૂત્ર અથવા એનું આનુવંશિક દ્રવ્ય કયા સ્વરૂપે હોય તો ત્યાં ન્યુક્લિયોઇડ સ્વરૂપ મેં કહેલું, બરાબર. અને અહીંયા રંગસૂત્રની રચના ગોઠવાયેલી હોય છે. તો હવે રંગસૂત્ર કઈ રીતે ગોઠવાય છે? ઇન શોર્ટ તમે એવું કહી શકો કે રંગસૂત્ર છે એ ડીએનએના બનેલા હોય. ડીએનએ અહીંયા રંગસૂત્ર સ્વરૂપે હોય. તો અહીંયા જ્યારે પણ આપણે વિવિધ અંગિકાઓ જોઈશું ત્યારે રંગસૂત્રની રચના કઈ રીતે થાય છે એ પણ જોઈશું. અને જેમ જેમ તમે બાયોલોજીમાં આગળ જતા જશો એમ ડિટેલમાં રંગસૂત્ર માટે ખૂબ જ ડિટેલમાં રંગસૂત્ર જે બે સ્વરૂપે ગોઠવાય, કઈ રીતે એની ગોઠવણી થાય, રંગસૂત્ર કઈ રીતે આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે જોઈ શકાય, તો એ બધા જ પોઈન્ટ આપણે આગળ જોતા જવાના છે. જેમ જેમ બાયોલોજીમાં તમે 11th અને 12thમાં આગળ ભણતા જશો એમ. પણ અહીં ધ્યાન રાખવાનું કે આનુવંશિક દ્રવ્ય કયા સ્વરૂપે જોવા મળે? રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. નેક્સ્ટ, બધા જ સુકોષ કેન્દ્રી કોષ એક સરખા હોતા નથી. આગળ જ તમને કીધું. પણ એમાં પણ ખાસ તમને અલગ કહે છે કે જો સુકોષ કેન્દ્રી કોષમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ હોય તો એ બંને કોષની રચનામાં અમુક તફાવત ફિક્સ છે કે આ વસ્તુ અમુક વનસ્પતિ કોષમાં હાજર હોય જ ને આ વસ્તુ પ્રાણી કોષમાં જ હાજર હોય કે ગેરહાજર હોય. તો અહીંયા એ વસ્તુ કહે છે કે બધા જ સુકોષ કેન્દ્રી કોષ એક સરખા હોતા નથી. તો એનો મતલબ કહેવા એવું માગે છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં તફાવત જોવા મળે છે. તો કયા પ્રકારનો તફાવત છે, કયા કયા ઘટકો હાજર છે અને કયા ઘટકો ગેરહાજર છે એના વિશેની માહિતી જોવાની છે. ચલો, તો મેં અહીં તફાવત સ્વરૂપે જ લખીને રાખેલું છે. તમારે ટેક્સ્ટ બુકમાં વાક્ય સ્વરૂપે છે કે આટલા આટલા ઘટકો જે વનસ્પતિ કોષમાં હાજર હોય પ્રાણી કોષમાં ગેરહાજર હોય, અને અમુક ઘટક જે પ્રાણી કોષમાં હાજર હોય અને વનસ્પતિ કોષમાં ગેરહાજર. પણ અહીં તમને ક્યાંક એવું પૂછે છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપો, તો એ તફાવત સ્વરૂપે લખી શકો અથવા તમને એક્ઝેક્ટ પોઈન્ટ પણ યાદ રહે એટલે આપણે તફાવત સ્વરૂપે સમજાવું છું. જોવું, આગળ પણ આપણે જોયેલું કે કોષ દિવાલ સેલ વોલ ની હાજરી એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. એનો મતલબ કે આ ઘટક માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર હોય, પ્રાણી કોષમાં હંમેશા કોષ દિવાલ એ ગેરહાજર હોય છે, બરાબર. તો માઇક્રોસ્કોપમાં પણ જ્યારે પણ તમને કોઈ કોષ આપે અને હાઇલાઇટ કરીને ઓળખવાનો કે તો પહેલી જ ઓળખ કોષ દિવાલની. જો કોષ દિવાલ દેખાય છે તો એનો મતલબ કે આપેલો કોષ વનસ્પતિ કોષ છે, નહીંતર આપેલો કોષ પ્રાણી કોષ હોય. ચલો, રંજક દ્રવ્ય એટલે કે જે ફોટોપિગમેન્ટ્સ છે એની હાજરી. હવે રંજક દ્રવ્ય, અહીંયા રંજક દ્રવ્યનો મતલબ કે જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર જે કલર આપતા દ્રવ્યો છે એને રંજક દ્રવ્ય કહીશું. રંજક દ્રવ્ય પણ રંજક દ્રવ્ય કણ સ્વરૂપે આપણે ડિટેલમાં અંગિકાઓ જોઈએ છીએ એમાં જોઈશું. પણ રંજક દ્રવ્ય કે જે ચોક્કસ પ્રકારના કલર માટે જવાબદાર હોય. આમ જોવા જઈએ તો રંજક દ્રવ્યમાં 3 પ્રકારના કણ હોય. એક રંગ કણ, એક હરિત કણ અને એક રંગહીન કણ. રંગહીન કણ કે જે માત્ર ખોરાકનો સંગ્રહ કરે છે, કોઈ કલર આપતા નથી. હરિત કણ કે જે લીલા કલર માટે જવાબદાર છે, વનસ્પતિમાં જે પર્ણનોને એ લીલો કલર છે એ હરિત કણને આભારી છે. અને રંગકણ કે જે પુષ્પ વિવિધ કલરના છે, ફળના જે વિવિધ કલર જોવા મળે છે એ કોના આધારે છે? રંગકણ, બરાબર. તો રંજક દ્રવ્યમાં પણ રંગકણ, હરિત કણ અને રંગહીન કણ એ રીતે વિવિધ પ્રકારના દ્રવ્ય જોવા મળે. પરંતુ એ માત્ર વનસ્પતિ કોષમાં જ હોય એટલે જ વનસ્પતિમાં તમને વિવિધ ગ્રીન કલરના પાંદડા, વિવિધ કલરના પુષ્પ અને વિવિધ કલરના ફળ જોઈ શકો. એ કોના કારણે છે? રંજક દ્રવ્યની હાજરીને કારણે છે. એ માત્ર કલર આપવાનું જ કાર્ય નથી કરતા. એમાંથી હરિતકણ છે એ પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે પણ સંકળાયેલું મહત્ત્વનું પિગમેન્ટ્સ છે, બરાબર. તો એ માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર હોય છે, જેની સદંતર પ્રાણી કોષમાં શું હોય? ગેરહાજરી જોઈ શકાય છે. છતાં પણ પ્રાણી કોષમાં એક્સેપ્શનલ એવા કેસ અમુક આવશે કે જે પ્રાણી કોષ હોવા છતાં ક્યાંક એમાં રંજક દ્રવ્ય જોવા મળે, બરાબર. બહુ રેર અને એ પણ સરળ કક્ષાના સજીવોમાં જ છે. ચલો, વનસ્પતિ કોષમાં મધ્યમાં મોટી રસધાની જોવા મળે છે. રસધાની,
રસધાની એ વનસ્પતિ કોષમાં આવેલો એવો ભાગ છે કે જેમાં કોષરસ હોતો નથી, બરાબર. અને રસધાની છે એ વનસ્પતિ કોષના ઘણા બધા કાર્ય સાથે સંકળાયેલી હોય. રસધાનીમાં પણ પ્રકાર હોય. વાયુનો સંગ્રહ કરે તો વાયુયુક્ત રસધાની હોય, ખોરાક સંગ્રહી રસધાની હોય. રસધાની છે એ ઉત્સર્જનના કાર્ય સાથે પણ સંકળાયેલી હોય, અમુક ઘટકોના સંગ્રહના કાર્ય સાથે પણ સંકળાયેલી હોય. અને રસધાની છે મધ્યમાં મોટી હોય છે, એટલે જ્યારે પણ વનસ્પતિ કોષ જોઈએ તો એનું કોષ કેન્દ્ર કહેવાય, કેન્દ્ર પણ મધ્યમાં નથી હોતું, પણ એ સાઈડમાં, કારણ કે વચ્ચે મધ્યસ્થ મોટી રસધાનીની હાજરી હોય જ. જો જલજ વનસ્પતિ હોય તો એમાં વાયુયુક્ત રસધાની હોય. વાયુ ભરાય એટલે જો પાણી હંમેશા પાણીમાં જલજ વનસ્પતિ છે આમ તરતી રહે, કારણ કે એમાં વાયુયુક્ત રસધાની હોય છે, બરાબર. તો એમાં મધ્યમાં મોટી રસધાની જોવા મળે. જ્યારે પ્રાણી કોષમાં રસધાની ગેરહાજર હોય, રેર કેસમાં જો હાજર હોય તો એ ખૂબ જ સૂક્ષ્મ હોય, પણ મોટાભાગે એવું જ લખાય છે કે પ્રાણી કોષમાં રસધાનીઓ ગેરહાજર હોય છે. પરંતુ જો હોય અને જોવા મળે તો પણ ખૂબ જ સૂક્ષ્મ હોય, મોટી અને મધ્યસ્થ હોતી નથી, બરાબર. તો આ 3 અંગિકા, કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી રસધાની, શોર્ટમાં લખી શકો, એ 3 વનસ્પતિ કોષમાં હાજર, અને આ 3 અંગિકા પ્રાણી કોષમાં જુઓ શું છે, ગેરહાજર છે. ચોથી અંગિકા જેને તારા કેન્દ્ર કહેવાય છે, જે પટલ વિહીન અંગિકા છે, તે વનસ્પતિ કોષમાં સદંતર ગેરહાજર, પરંતુ પ્રાણી કોષમાં એની હાજરી. તો આ પ્રાણી કોષનું અજોડ લક્ષણ કહેવાય. પટલ વિહીન અંગિકા તારા કેન્દ્ર કે જે પ્રાણી કોષમાં જોવા મળે છે, પરંતુ વનસ્પતિ કોષમાં એની શું છે, ગેરહાજરી જોવા મળે. તો અહીંયા આપણે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એના વિશેનો તફાવત પણ સમજ્યા, અને સાથે સાથે સુકોષ કેન્દ્રી કોષ એની રચના માટેનો સુકોષ કેન્દ્રી કોષ વિશે ટૂંકમાં સમજાવો. અને અહીંયા ઘણા બધા MCQ પણ કોનો સમાવેશ થાય છે, એ બધી અંગિકાઓ પટલયુક્ત હોય એનો સમાવેશ આમાં જ થાય. ત્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં ન હોય, કોષ કેન્દ્ર પટલથી આવરિત હોય, સુવિકસિત હોય, પ્રચલન માટેની અંગિકા અને કોષરસ કંકાલની હાજરી જોવા મળે, આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે, અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત, બરાબર. તો આ તમારે સુકોષ કેન્દ્રી કોષ વિશેની માહિતી આપો એ કહે તો આટલો ટૉપિક છે, ને આમાંથી ઘણા બધા નાના નાના MCQ પણ રહેશે. હવે આપણે આગળ શું કરવાનું છે કે સુકોષ કેન્દ્રી કોષ એની દરેક અંગિકા, જેમ કે સૌથી બહાર જોવા જાઓ તો કોષ રસપટલ હોય, કોષ દિવાલ છે, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, એનું કોષ કેન્દ્ર, એમાં આવેલું રંગસૂત્ર, બધી જ અંગિકાઓ એક એક કરીને ભણવાની છે. અહીંયા આપણે સુકોષ કેન્દ્રી કોષ વિશેની સામાન્ય માહિતી પૂરી કરી, અને હવે એક એક અંગિકા વારાફરતી ભણીશું, બરાબર. અહીં સુધીનો ટૉપિક અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.